નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે બંધારણના લેક્ચરમાં રાજ્યના પુનઃગઠન વિશે આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે વાત કરીશું નાગરિકતા વિશે. નાગરિકતા આમાંથી મોસ્ટલી પ્રશ્નો પૂછાતા હોય આ ટોપિકમાંથી, નાગરિકતામાંથી. તો નાગરિકતામાંથી આપણે જેટલા આઈએમપી ટોપિક છે એની ચર્ચા આપણે કરીએ. અને આ વિડીયો મિત્રો તમે 2x સ્પીડમાં જોઈ શકો છો, જેથી તમારો સમય પણ બચે. બરાબર. તો નાગરિકતા વિશે આપણે વાત કરીએ. તો નાગરિકતાની બંધારણમાં ભાગ 2માં આર્ટિકલ 5 થી 11ની વચ્ચે, એટલે 5 થી 11માં નાગરિકતા વિશેની વાત કરેલી છે. અનુસૂચિ 7 મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે. કઈ યાદીનો? કેન્દ્ર યાદીનો વિષય છે. બરાબર. રાજ્યમાં દખલગીરી કાંઈ ના કરી શકે. અનુસૂચિ 7 મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે. આપણે ટોટલ 3 યાદી આવે: કેન્દ્રીય યાદી આવે, રાજ્ય યાદી આવે અને સમવર્તી યાદી. બરાબર. હજુ એક આઈએમપી ટોપિક યાદ રાખજો, વસ્તી. તો વસ્તી પણ કેન્દ્ર યાદીનો વિષય છે. કઈ યાદીનો? કેન્દ્ર યાદીનો વિષય. અને આ વસ્તી કેન્દ્ર યાદીનો વિષય પણ કયા મંત્રાલય અંતર્ગત આવે? તો યાદ રાખજો, ગૃહ મંત્રાલય અંતર્ગત આવે. ગૃહ મંત્રાલય અંતર્ગત વસ્તી કેન્દ્ર યાદીનો વિષય છે અને ગૃહ મંત્રાલયની અંતર્ગત આવે. નાગરિકતા જે તમને આપવામાં આવે છે નાગરિકને, એનો નાગરિકનો કાયદાકીય દરજ્જો છે. નાગરિકનો કાયદાકીય દરજ્જો. કાયદાકીય દરજ્જો છે. શું કાયદાકીય દરજ્જો છે? તો કે નાગરિકતા. નાગરિકને જે નાગરિકતા આપવામાં આવે એનો કાયદાકીય દરજ્જો છે. બરાબર. એને મળવી જ જોઈએ નાગરિકતા. નાગરિકતાનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી, યાદ રાખજો. બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. નાગરિકતાનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. તો આટલી વસ્તુ યાદ રાખવાની નાગરિકતા માટેની. ફરીવાર આપણે રિપીટ કરી લઈએ નાગરિકતા માટે કે ભાગ 2માં એનું વાત કરવામાં આવી. આર્ટિકલ 5 થી આર્ટિકલ 11. નાગરિકતા એ નાગરિકનો કાયદાકીય દરજ્જો છે. અનુસૂચિ 7 મુજબ કેન્દ્ર યાદીનો વિષય છે નાગરિકતા. બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી નાગરિકતાનો. વસ્તી કેન્દ્ર યાદીનો વિષય છે. વસ્તી કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદીનો વિષય છે. અને કયા મંત્રાલય અંતર્ગત આવે? ગૃહ મંત્રાલય અંતર્ગત આવે. તો મિત્રો, નાગરિકતામાં તમે ખાલી આટલા મુદ્દા યાદ રાખજો. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ડિટેલમાં આપણે કાંઈ સ્ટડી કરવાની જરૂર નથી. એના પછીનો આપણે આગળનો ટોપિક જોઈએ. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955. બરાબર. આ નિયમ યાદ રાખજો. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955. 5 પ્રકારે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી શકાય. કેટલા પ્રકારે? 5 પ્રકારે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી શકાય. કેટલા પ્રકારે કરી શકાય? 5 પ્રકારે તમે કોઈ પણ ભારતીય હોય નાગરિકતા પ્રાપ્ત કરી શકે. એટલે કે કોઈ વિદેશી હોય તો એ લોકો 5 પ્રકારે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી શકે. તો એમાં આપણે પહેલી નાગરિકતા જોઈએ કે પહેલી કયા પ્રકારના આધારે નાગરિકતા પ્રાપ્ત કરી શકે. તો પહેલી છે જન્મ આધારિત. પહેલી કઈ છે? જન્મ આધારિત. આ પહેલી નાગરિકતા. જન્મ આધારિત કોઈ પણ વ્યક્તિ નાગરિકતા પ્રાપ્ત કરી શકે. તો જન્મ આધારિત કઈ રીતે? તો પહેલી વસ્તુ, 26 જાન્યુઆરી 1950 પછી જ, 26 જાન્યુઆરી 1950 પછી જ જેનો જન્મ
ભારતમાં થયો, બરાબર। 26 જાન્યુઆરી 1950 પછી જેનો જન્મ ભારતમાં થયો એ જન્મના આધારે નાગરિકતા મેળવી શકે। બીજો પોઈન્ટ, માતા પિતા બંને ભારતીય નાગરિક અથવા ધ્યાન રાખજો, અથવા કોઈ એક ભારતીય નાગરિક, જેના બંને એટલે કે માતા અને પિતા બંને ભારતીય નાગરિક હોય અથવા કોઈ એક ભારતીય નાગરિક હોય તો એ વ્યક્તિ જન્મના આધારે નાગરિકતા મેળવી શકે। અને ત્રીજો મુદ્દો કે ભારતમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂત, વિદેશી રાજદૂત અથવા અને શત્રુ દેશના બાળકો જન્મ દ્વારા ભારતીય નાગરિકતા ના મેળવી શકે। તો જન્મના આધારે કઈ રીતે નાગરિકતા મળે, કઈ રીતે નાગરિકતા ન મળે, તો તમે આટલા પોઈન્ટ એમાં યાદ રાખી શકો છો, બરાબર। કે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 ટોટલ 5 પ્રકારે ભારતીય નાગરિકતા તમને મળી શકે। કઈ રીતે? તો કે પહેલું છે જન્મ આધારિત। પહેલું કયું છે? જન્મ આધારિત। તો 26 જાન્યુઆરી 1950 પછી જેનો જન્મ ભારતમાં થયો એ લોકો જન્મના આધારે નાગરિકતા મેળવી શકે। ભારતમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂત અને શત્રુ દેશના બાળકો ભારતીય નાગરિકતા ના મેળવી શકે, યાદ રાખજો। ભારતમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂત અને શત્રુ દેશના બાળકો જન્મ આધારિત ભારતીય નાગરિકતા ના મેળવી શકે। કોઈ પણ વ્યક્તિના માતા પિતા અથવા બંનેમાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય તો એ વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવી શકે। તો આ જે તમને પોઈન્ટ આપ્યો, શત્રુ દેશના બાળકો અને વિદેશમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂતો ભારતમાં ફરજ બજાવતા હોય તો એ લોકો નાગરિકતા ના મેળવી શકે। કમ્પ્લીટ। તેના પછીનો આગળનો ટોપિક જોઈએ, વંશ આધારિત નાગરિકતા। પછીનો આપણો ટોપિક છે વંશ આધારિત નાગરિકતા। વંશ આધારિત નાગરિકતા, કોઈ પણ પ્રકારના વંશ આધારિત તમે નાગરિકતા મેળવી શકો। જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી તે વંશ આધારિત પણ નાગરિકતા મેળવી શકે। તો એમાં 2 જ પોઈન્ટ આઈએમપી છે, 2 પોઈન્ટ જ યાદ રાખવાના, વધારે કંઈ ડિટેલમાં આપણે જવાની કંઈ જરૂર નથી। 26 જાન્યુઆરી 1950 પછી જ જેનો જન્મ ભારત બહાર થયો હોય, જેનો જન્મ ભારત બહાર થયો હોય, અને બીજો પોઈન્ટ યાદ રાખવાનો હોય, પરંતુ જન્મ સમયે માતા અથવા પિતા ભારતીય નાગરિક હોય, પણ જન્મ સમયે માતા અથવા પિતા ભારતીય નાગરિક હોય। તો વંશ આધારે તમારે ટોટલ આ 2 જ વસ્તુ યાદ રાખવાની। વંશ આધારે 2 જ પોઈન્ટ તમારા માટે આઈએમપી છે। તો કે વંશ આધારે કઈ રીતે નાગરિકતા તમને મળી શકે? તો પહેલું છે 26 જાન્યુઆરી 1950 પછી જ જેનો જન્મ ભારત બહાર થયો હોય તો એને ભારતીય નાગરિકતા મળી શકે વંશના આધારે, પણ જન્મ સમયે માતા અથવા પિતા ભારતીય નાગરિક હોવા જોઈએ। જો બંનેમાંથી એક પણ ભારતીય નાગરિક ન હોય તો એમને વંશ આધારિત ભારતીય નાગરિકતા ના મળે। બીજો આપણે આગળ મુદ્દો જોઈએ નોંધણી દ્વારા। ત્રીજો મુદ્દો આપણે જોઈએ નોંધણી દ્વારા। તો નોંધણી દ્વારા પણ આપણને ભારતીય નાગરિકતા
મળી શકે। તો નોંધણી દ્વારા કઈ રીતે ભારતીય નાગરિકતા મળી શકે? તો તેનો પહેલો પોઈન્ટ કે ભારતીય મૂળ વ્યક્તિ પણ અરજી કરતા પહેલા ભારતમાં 7 વર્ષથી રહેવો જોઈએ। ભારતીય મૂળ વ્યક્તિ પણ અરજી કરતા પહેલા ભારતમાં 7 વર્ષથી રહેવો જોઈએ। બરાબર, આ પહેલો પ્રકાર। બીજો એમાં મુદ્દો આવે ભારતીય મહિલા અને વિદેશી પુરુષ ભારતીય પુરુષ અને વિદેશી મહિલા પણ 22 ભાષામાંથી એક ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। પણ 22 ભાષામાંથી એક ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તો તે અરજી કરતા પહેલા 7 વર્ષથી અને અરજી કરતા પહેલા 7 વર્ષથી ભારતમાં રહેતા હોવા જોઈએ। તો નોંધણી દ્વારા યાદ રાખજો, નોંધણી દ્વારા કઈ રીતે ભારતીય નાગરિકતા મળે? તો નોંધણી દ્વારા આપણે જોઈએ તો ભારતીય મૂળ વ્યક્તિ પણ અરજી કરતા પહેલા 7 વર્ષથી ભારતમાં રહેતો હોવો જોઈએ, તો એ નોંધણી દ્વારા નાગરિકતા મેળવી શકે। ભારતીય મહિલા અને વિદેશી પુરુષ તથા ભારતીય પુરુષ હોય અને વિદેશી મહિલા હોય પણ એ 22 ભાષામાંથી એક ભાષાના જાણકાર હોવા જોઈએ। બરાબર, એનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને અરજી કરતા પહેલા 7 વર્ષથી ભારતમાં રહેતા હોવા જોઈએ, તો એ પણ નોંધણી દ્વારા નાગરિકતા મેળવી શકે। બરાબર, તો આટલા પોઈન્ટ તેમાં યાદ રાખજો। અને પછીનો મુદ્દો વિદેશીકરણ દ્વારા, એના પછીનો મુદ્દો ચોથો મુદ્દો વિદેશીકરણ દ્વારા ભારતીય નાગરિકતા। તો વિદેશીકરણ દ્વારા ભારતીય નાગરિકતા કઈ રીતે મળે? તો વિદેશી રાષ્ટ્રના નાગરિકો જોડાઈ શકે। આમાં કોણ જોડાઈ શકે? વિદેશી રાષ્ટ્રોના નાગરિકો જોડાઈ શકે। આમાં કોણ જોડાઈ શકે? વિદેશી રાષ્ટ્રના નાગરિકો જોડાઈ શકે। ભારતીય સેવામાં કાર્યરત 12 મહિનાથી ભારતમાં રહેતો હોવો જોઈએ। બીજા કોણ વિદેશીકરણ દ્વારા ભારતીય નાગરિક બને? તો ભારતીય સેવામાં કાર્યરત પણ 12 મહિનાથી ભારતમાં રહેતો હોવો જોઈએ, અને 22 ભાષામાંથી એક ભાષાનો જાણકાર હોવો જોઈએ। 22 ભાષામાંથી એક ભાષાનો જાણકાર હોવો જોઈએ। બરાબર, તો વિદેશીકરણ દ્વારા કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક બની શકે, જ્યારે વિદેશી રાષ્ટ્રોના નાગરિકો પણ એમાં જોડાઈ શકે છે। પછી જેને પણ ભારતીય નાગરિક બનવું હોય તો 22 ભાષામાંથી એક ભાષાનો જાણકાર હોવો જોઈએ, અને ભારતીય સેવામાં કાર્યરત પણ 12 મહિને કાર્યરત હોય પણ 12 મહિનેથી ભારતમાં રહેતો હોય એ તે ભારતીય નાગરિક બની શકે। તો વિદેશીકરણ દ્વારા 3 મુદ્દા અહીં 3 મુદ્દામાંથી નથી પૂછાતું હોય તો 3 મુદ્દા તમારે યાદ રાખવાના। પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો કે નવા પ્રદેશના જોડાણ। તો નવા પ્રદેશનું કોઈ જોડાણ થાય, ધારો કે પાકિસ્તાન ને ભારતમાં આવી જાય તો એના કોઈ પણ નાગરિક હોય ભારતીય નાગરિક બની શકે। બરાબર, તો નવા પ્રદેશના જોડાણ દ્વારા તો વિદેશી ક્ષેત્ર
ભારતનો ભાગ બને, કોઈ પણ વિદેશી ક્ષેત્ર હોય ભારતનો ભાગ બને તો એના દ્વારા પણ કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે. અને બીજો પોઈન્ટ, ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાની શપથ લેવી પડે. બીજી વસ્તુ શું યાદ રાખશો? ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાની શપથ લેવી પડે. તો નવા પ્રદેશના જોડાણ દ્વારા ટોટલ તમે એટલી વસ્તુ યાદ રાખી શકો કે નવા પ્રદેશનું જોડાણ થાય તો કઈ રીતે ભારતીય નાગરિક બની શકે. તો કે વિદેશી ક્ષેત્ર કોઈ હોય, ધારો કે આપણું ભારત દેશ છે, આપણો ભારત દેશ, બરાબર, અને આ પાકિસ્તાન, તો પાકિસ્તાન ભારત દેશનો ભાગ બની જાય આખો, બરાબર, તો અહીંયાના કોઈ પણ જે નાગરિકો હોય એ ભારત દેશના નાગરિક બની શકે. કઈ રીતે? તો કે વિદેશી ક્ષેત્ર ભારતનો ભાગ બને એટલે નાગરિક બની શકે ત્યાંના વ્યક્તિ, અને એમને ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાની શપથ લેવી પડે તો વ્યક્તિ ભારતના નાગરિક બની શકે. તો આટલા પોઈન્ટ એમાં યાદ રાખવાના. અને પછીનો એક મુદ્દો કે નાગરિકતાની સમાપ્તિ, ભારતીય નાગરિકતાની સમાપ્તિ. ભારતીય નાગરિકતાની સમાપ્તિ. તો ભારતીય નાગરિકતાની સમાપ્તિ કેટલી રીતે થાય? તો ટોટલ 3 રીતે થાય. પહેલી રીત, સ્વૈચ્છિક ત્યાગ. સ્વૈચ્છિક ત્યાગ, કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક ત્યાગ કરી દે કે મારે ભારતનું નાગરિક નથી બનવું તો એ ભારતની નાગરિકતા ગુમાવે. અન્ય દેશની નાગરિકતા કોઈ વ્યક્તિ સ્વીકારે, અન્ય દેશની નાગરિકતા કોઈ વ્યક્તિ સ્વીકારે, કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તો આપોઆપ તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય. સરકાર દ્વારા નાગરિકતા છીનવી લેવામાં આવે. ત્રીજું પોઈન્ટ, સરકાર દ્વારા નાગરિકતા છીનવી લેવામાં આવે, બરાબર. તો ટોટલ 3 પ્રકારે ભારતીય નાગરિકતાની સમાપ્તિ થઈ શકે અને 3 પ્રકાર તમારે યાદ રાખવાના હોય. તો કે પહેલો પ્રકાર જોઈએ તો સ્વૈચ્છિક ત્યાગ. કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિક ત્યાગ કરે, ધારો કે આ કોઈ વ્યક્તિ છે એ નામનો વ્યક્તિ, એ એમ કહી દે કે એમાં ભારતીય નાગરિક નથી બનવું, નથી રહેવું, બરાબર, તો એની નાગરિકતાની સમાપ્તિ થઈ જાય. અન્ય દેશની નાગરિકતા કોઈ વ્યક્તિ સ્વીકાર કરી લે, ધારો કે કોઈ આ ભારતનો નાગરિક છે એ અને અમેરિકામાં જઈને એ અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત કરી લે તો એ વ્યક્તિ પણ ભારતીય નાગરિકતાની એની સમાપ્તિ થઈ જાય છે. સરકાર દ્વારા નાગરિકતા છીનવી લેવામાં આવે, બરાબર, કોઈ એવું કાર્ય કરવામાં આવે દેશ વિરુદ્ધનું તો સરકાર દ્વારા તેની ભારતીય નાગરિકતા છીનવી લેવામાં આવે. તો આવી રીતે પણ ભારતીય નાગરિકતાની સમાપ્તિ થઈ શકે. આના પછીના આપણે બંધારણના લેક્ચરમાં વાત કરીશું જે ભારતીય નાગરિકતા વિશે બધા સુધારા કરવામાં આવ્યા. નાગરિકતા સુધારા કે જે જીપીએસસીમાં પૂછાતા હોય, ભારતીય નાગરિકતા સુધારા અધિનિયમ 1986, બરાબર, હમણાં જે NPR, NCR, પછી ઇનર લાઇન પરમિટ, બરાબર. તો ટોટલ વસ્તુ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો થેન્ક યુ મિત્રો.